હસબન્ડ મારા વયા ગયા, એમને 7 મહિના થયા. તમે ટૂંકમાં અત્યારે 2 મહિલાઓ એકલા ઘરમાં બધું રોડવો છો, થોડું કરો છો, બાળકોનું ધ્યાન રાખો છો. જ્યાં લગી ના બાળક ડોક્ટર વકીલ ન બને, જ્યાં લગી એમ ન કે મારે ભણવું છે, ત્યાં લગી આપણે એની સાથે છીએ. નમસ્કાર મિત્રો, હું આપનો જયેન્દ્ર ગોહિલ. તો આજે એક બ્રાહ્મણ પરિવારની આપણે મુલાકાત લીધી, તો આપણે સાંભળીએ કે કઈ રીતની પોઝિશન છે. બેન, શું નામ તમારું? જલપાબેન. જલપાબેન, તમારા ઘરમાં કોણ કોણ છે અત્યારે 3 છોકરા મારા, અને હું અને મારા સાસુ. છોકરાઓ ભણે છે? હા, નાનો 10મામાં છે ને મોટો છોકરો છે એ કામે જાય છે. હા, એ 10મામાં ફેલ થયો છે, કામે જાય છે મિલમાં. હા, અને આ છોકરી બાલવંડી. મોટા છોકરાને તમે ભણાવ્યો ને? એને આગળ નથી ભણવું, પછી ઘર કેમ હાલે, કઈક તો જોઈએ ના, ભાડાના મકાનમાં ભાડા તો ભરવાની, એટલે એ કામે જાય છે. અને તમારા હસબન્ડ મારા વયા ગયા, એમને 7 મહિના થયા. એમને શરીર જ આખું ખોટું પડી ગયું હતું, અને પેરેલિસનો હુમલો જ આવી ગયો હતો, એ રીતનો કે રે એમ જ નહોતા. તમે ટૂંકમાં અત્યારે 2 મહિલાઓ એકલા ઘરમાં બધું રોડવો છો, થોડું કરો છો, બાળકોનું ધ્યાન રાખો છો. બરોબર. તો મિત્રો, તમે સાંભળ્યું એમ કે 2 મહિલા છે, એમાં પણ બાની બહુ ઉંમર થઈ ગઈ છે, અને બેન બહુ મજબૂત છે. બેન, રડશો નહીં. તમે તમારો નાનો ભાઈ, મોટો ભાઈ ગણો. આ બધા તમારા ભાઈઓ અત્યારે 10 આવ્યા છે, અમે બધા તમારી સાથે છીએ. અને તમારે આ 2 બાળકોને જ્યાં સુધી ભણાવવું હોય ત્યાં સુધી પણ અમે સાથે છીએ. તો આપણે આ બીજા એક પરિવારને આપણે છે ને એક પ્રોમિસ આપીને જઈએ છીએ કે જ્યાં લગી ના બાળક ડોક્ટર વકીલ ન બને, જ્યાં લગી એમ ન કે મારે ભણવું છે, ત્યાં લગી આપણે એની સાથે છીએ. બધી એમની ભણતરની સામગ્રીનો ખર્ચો આપણે ઉઠાવીશું, ને ફરી આપણે આ પરિવાર સુધી પહોંચશું, અને કાંઈક એના જીવનમાં બદલાવ આવે એવા આપણે પ્રયત્નો કરીશું. બેન, અમે આવશું અને તમારા જીવનમાં કાંઈક નવા સુધારા વધારા થાય એવા અમારા પ્રયત્ન કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, વિડીયો ખૂબ શેર કરજો. તમારા એક શેર થકી આ પરિવારને ઘણો બધો સપોર્ટ મળશે. જય માતાજી.